અહીંયા મંત્રી તરીકે ભરોસો આપું છું કે મને માનનીય મુખ્યમંત્રી આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ ને પાર્ટીએ મને મંત્રી બનાવ્યો છે, ત્યારે શંકરભાઈ તમે શરૂ કરેલી આ યાત્રા એ મારા મંત્રીપદ નીચે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં હું સમગ્ર ગુજરાતમાં લઈ જવા માટે આજના આપણા મહામહિમના જન્મદિવસે હું સંકલ્પ કરું છું. અને મને ભરોસો છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ખૂબ ઉદારતાથી એક મિશન સાથે માનનીય મોદી સાહેબ જે રીતે એક મિશન મોડમાં મારા ખેડૂતોની આવક કેવી રીતે બમણી થાય એના માટે શું શું કરી શકાય એમના માટે દિવસ રાત એક કરીને પરિણામ લાવી રહ્યા છે. ત્યારે આ આપણી બનાસ ડેરી એ જ્યારે ઇતિહાસ લખાશે ને ત્યારે એ બનાસ ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, ચેરમેન હોય, એના પશુપાલકો હોય, ખેડૂતો હોય, કર્મચારીઓ હોય, લખી લેજો. ઇતિહાસ લખે ત્યારે પન્નામાં નામ તમારા હશે કે આ પ્રકારનો બદલાવ જ્યારે વિશ્વમાં હું કહું છું એક એવો મોટો બદલાવ અહીંયા જે અમે જોયું છે આ દ્રશ્ય અને મહામહિમજીએ જેમાં ઇનપુટ આપ્યા છે અકલ્પનીય. ગલબા કાકાની કેવી દિવ્ય ચેતના છે આજે પણ આપણે આવા સદવિચારો થકી ખૂબ મોટું પરિવર્તન કરવાનો મોકો અહીંથી મળ્યો છે. 100 મેટ્રિક ટન એટલે 1 લાખ કિલો રોજનું. મજા આવે તો તાળી પડો. 1 લાખ રોજ 1 લાખ. કલ્પના કરી હોય આપણા વડીલોએ કે આવું આપણા બનાસકાંઠામાં, ઉત્તર ગુજરાતમાં, ગુજરાતમાં, દેશમાં થઈ શકે? વિચાર પણ ના આવ્યો હોય. બેઠેલા લોકોને ક્યારે વિચાર ના આવ્યો હોય આ પરિવર્તન થઈ શકે? એક ઈચ્છા શક્તિ વાળું નેતૃત્વ હોય, એક કર્મઠ સેવા ભાવથી. મેં તો ઘણી વખત સાંભળ્યું છે કે બધી આખી ડેરીની આખી સાધારણ સભા હોય છે ને એ ખુલ્લી હોય, ભાઈ કોને કાંઈ કરવું છે, શું કહેવું છે, કેમ લડવું છે. આવું ક્યાંય ભારતમાં નહીં હોય. આ બનાસ ડેરીમાં છે. શંકરભાઈ, હું અભિનંદન આપું છું તમને.